નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની સમજવા જેવી છે, સારી કહાની છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની કહાની. હિરેન એન્જિનિયરિંગ પૂરું કરી નોકરી કરવાને બદલે પપ્પા પાસેથી લોન લઈ પોતાના કન્સ્ટ્રક્શનનો બિઝનેસ શરૂ કર્યો. નાનો ભાઈ કાનન પણ તેની સાથે રહી આર્ટિકેટ કોલેજમાં અભ્યાસ કરતો. પપ્પા કરશનભાઈ ગામડે ખેતી કરતા હતા અને બંને દીકરીઓની પ્રગતિથી ખુશ હતા. હિરેન, નાનો ભાઈ કાનન, ગ્રેજ્યુએટ પત્ની જયા અને બેબી રુદાલી, એમ કુલ 4 જણાનો પરિવાર ઘણો ખુશ હતો. શનિવારનો દિવસ હતો. હિરેન ઓફિસમાં નવી સોસાયટીની ડિઝાઇન બનાવવામાં વ્યસ્ત હતો. કાનન ફ્રી હોય પ્લાનની કોપી કરાવવાના બહાર ગયો હતો અને એક ભાઈ ઓફિસમાં આવી કહેવા લાગ્યો, સાહેબ, હું મથુર, જો આપને સમય હોય તો એક મોટી વાત લઈને આપની પાસે આવ્યો છું. હિરેન હા કહેતા મથુરે ઓફિસનો દરવાજો આડો કરી પોતાની જૂની બેગમાંથી સોનાના બિસ્કિટ કાઢી ટેબલ ઉપર મૂક્યા અને કહ્યું, સાહેબ, વાત લાંબી છે પણ ટૂંકમાં કહું છું. હું ભરૂચમાં ખેતી કરું છું. મારો મિત્ર જે સુરતમાં હીરાનો કારીગર છે તે 10 દિવસ પહેલા મારે ઘરે આવ્યો હતો અને અમે બંને મિત્રો સાંજે દહેજના દરિયે કિનારે બાઇક ઉપર ફરવા ગયા હતા. અમે ઘણા દિવસો બાદ મળ્યા હોય વાતોમાં મશગુલ હતા, તેથી ફરતા ફરતા દરિયા કિનારે બહુ દૂર નીકળી ગયા. અંધારું થઈ ગયું હતું પણ મારી પાસે બાઇક હતી, તેથી અમને કોઈ ઉતાવળ નહોતી. અમે કિનારાથી થોડી દૂર રેતીની ટેકરી ઉપર બેઠા અને અમે જોયું કે અંધારામાં એક નાની બોટ ત્યાં આવી અને તેમાં રહેલા 4 માણસો લાકડાની ભારે લાગતી પેટીઓ કિનારે ઉતારવા લાગ્યા. 4 પેટીઓ ઉતારી હશે ત્યાં તો અચાનક કદાચ બાતમીને આધારે બાવળિયાના ઝુંડમાં છુપાયેલી પોલીસ ત્યાં આવી પહોંચી અને બોટના માણસોને પેટીઓ સમેત કબજે લઈ પોલીસ વાનમાં સ્વાના થઈ ગયા. અમે બોટ પાસે જઈ જોયું તો ખાલી બોટમાં થોડા સામાન સાથે 20 સોનાના બિસ્કિટ પડેલા હતા. આસપાસ કોઈ માણસ ન દેખાતા અમે બધા બિસ્કિટ ચૂપચાપ ઉપાડી લીધા અને મારે ખેતરે જતા રહ્યા. બીજા દિવસે અમે 10 બિસ્કિટ લઈ છૂટા પડ્યા. મિત્ર સુરત ગયો અને હું ફરતો ફરતો અહીં તમારી પાસે આવ્યો. કોણ જાણે કેમ પણ સાહેબ, મને તમારી ઓફિસ જોઈ મનમાં થયું કે તમે એકલા જ મારા બધા જ બિસ્કિટ ખરીદી લેશો. સાહેબ, બજારમાં 1 તોલાના 30,000 ભાવ ચાલે છે પણ મારે મફતમાં આવેલા છે, તેથી હું તમને તોલાના 20,000માં આપી દઈશ. મારા ભાવ મુજબ એક બિસ્કિટ 10 તોલાના 2 લાખ રૂપિયા જ થાય. જો તમારી કેપેસિટી હોય તો બોલો. સાહેબ, 100 વિચાર છે. હું બેસું કે બીજા ગ્રાહકની શોધમાં આગળ જાઉં? હિરેન વિચારતો હતો ત્યાં કાનન આવી ગયો અને સોનાના બિસ્કિટ જોઈ બોલી ઉઠ્યો, આટલું બધું સોનું? હિરેન કાનનને બધી જ વાત કરી પૂછ્યું, બોલ કાનન, શું કરવું જોઈએ? કાનને કહ્યું, ભાવમાં તફાવત મોટો છે પણ સોની પાસે તપાસ કરાવીએ અને 5 લાખમાં 30 તોલા સોનું આપવા સહમત થયું. અને મથુરે એક બિસ્કિટ હિરેનને હાથમાં પકડાવી કહ્યું, લો સાહેબ, હાલ તુરંત તપાસ કરાવી આવો, પણ કોઈને આપણી વાત કરશો નહીં તો હું તો ફસાઈશ અને સાથે તમે પણ હેરાન થશો. બિસ્કિટ લઈ હિરેન ગયો અને તુરંત પાછો પણ આવ્યો અને કહેવા લાગ્યો, મથુરભાઈ, સોનું તો સાચું છે પણ તમારે 2-3 કલાક રાહ જોવી પડશે, કેમ કે મારા મિત્રો પાસેથી પૈસા ભેગા કરવા પડશે.
મથુર પોતાનું સોનું લઈ જમવા ગયો અને હિરેન પૈસા એકઠા કરવા લાગી ગયો. સાંજે હિરેન ગમે તેમ કરીને 5 લાખ ભેગા કરીને મથુરને આપ્યા અને મથુર હિરેનને સોનું આપી પૈસા લઈ રવાના થઈ ગયું. બીજા દિવસે 30,000ના ભાવે સોનું વેચી દઈ નફો ઘર ભેગો કરવાના વિચાર સાથે રાત્રે બંને ભાઈઓ ઘરે પહોંચ્યા અને જમી પરવારીને ખુશી સાથે જયાને સોનું બતાવી હિરેને કહ્યું, જોયું જયા, બીજાને પૈસે સોનું ખરીદીને એક રાતમાં 4 લાખ કમાવાનો કેટલો મોટો ચાન્સ આજે મને મળ્યો છે. જયાએ કહ્યું, એ વાત તો બરાબર છે, પણ તમે થોડી ઉતાવળ કરી હોય તેમ મને જણાય છે, કેમ કે મથુરે જ આપેલ એક બિસ્કિટ તો તમે ચેક કરાવ્યું, પણ તે પછી તમને આપેલ 3 બિસ્કિટનું શું? જો બાકીના બિસ્કિટ બનાવટી હોય તો? હિરેન ટૂંકમાં ઘણું સમજી ગયો અને 3 બિસ્કિટ લઈ દોડ્યો. મિત્ર સોની પાસે પણ તુરંત પાછો આવી ગયો અને લાચાર ચહેરે કહેવા લાગ્યો, જયા, તું સાચી હતી, 3 બિસ્કિટ ખોટા છે, તેથી આપણે લૂંટાઈ ગયા. મથુર તો ગયો, પોલીસને ફરિયાદ કરીએ તો પણ હવે ચોર હાથમાં ન આવે અને આખા ગામમાં ફજેતો પણ થાય. તે અલગ. હવે મોટો પ્રશ્ન એ થઈ પડ્યો કે અઠવાડિયામાં લેણદારોને પૈસા ચૂકવવા જ કઈ રીતે? અઠવાડિયાના વાયદે લાવેલ પૈસા ચૂકવવા હિરેન નવા મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને જૂનાને ચૂકવણું કરી મહિનો તો ખીચી કાઢી નાખ્યો. પણ નાણાં ચૂકવણીનો પ્રશ્ન તો પોતાની જગ્યાએ અડીખમ હતો. બજારમાં પણ પાર્ટી કાચી પડ્યાની વાતો થવા લાગી. તેથી હિરેન મૂંઝાયો, પણ કરે શું? તેની રાતની ઊંઘ હરામ થઈ ગઈ. તેને મોટો ડર પપ્પાનો હતો. પપ્પાએ કેટલા વિશ્વાસ સાથે તેને બિઝનેસ માટે પૈસા આપ્યા હતા અને હવે જો તેમને આ પરાક્રમની ખબર પડી જાય તો તે મનમાં મૂંઝાતો જ રહ્યો, પણ ઉકેલ ક્યાં જાણાતો નહોતો. અને હિરેન એક રાત્રે જયાને કહ્યું, જયા, હવે મિત્રોની પાસે પૈસા માગવાની કોઈ જગ્યા બચી નથી. હવે માર્કેટમાં પણ મારી ખરાબ વાત થવા લાગી છે, પણ જો તું મદદ કરે તો મને થોડી રાહત થાય. લાગણીશીલ જયા પણ પત્નીની મૂંઝવણ સમજી ગઈ અને તેણે તુરંત તેનું દાગીનાનું બોક્સ લાવી હિરેનને આપી કહ્યું, લો, આને વેચી પૈસા ચૂકવી દો અને નિશ્ચિત બની જાઓ. બસ. હિરેન ફરી મૂંઝાયો અને કહેવા લાગ્યો, અરે જયા, આ તો તારા હકના દાગીના છે, એ હું કેમ લઈ શકું? અને હાલ તો લોકો પાર્ટી કાચી પડ્યાની વાત કરે છે, પણ જો હું દાગીના વેચવા જાઉં તો લોકો પાર્ટી ઉઠી ગયાની જ વાતો કરવા લાગે ને. જયા, ખોટી લાલચમાં હું તો બરાબરનો ફસાયો છું. જયાએ કહ્યું, તમારી વાત તો સાચી છે, તો બોલો હવે હું શું કરી છું? હિરેન મૂંઝાતા એકદમ ધીમેથી કહ્યું, જો જયા, મારાથી ભૂલ થતા તો થઈ ગઈ છે, પણ પ્લીઝ મારી વાતનો તું ખોટો અર્થ કાઢતી નહીં. પણ હું કહું છું કે જો. હિરેન અટકી જતા જયાએ પ્રેમથી તેને માથે હાથ મૂકી કહ્યું, અરે મૂંઝાયા વિના બોલો ને, હું તો તમારું જ અડધું અંગ છું. તમારું દુઃખ એ માત્ર તમારું જ નહીં પણ આપણા બંનેનું સહિયારું દુઃખ છે અને હું તમારી વાતનું ખોટું શા માટે લગાડીશ? અરે હું તો તમારે માટે તમે કહો તે બધું જ કરવા તૈયાર છું. પ્લીઝ જલ્દી બોલને. હિરેન હિંમત કરીને કહ્યું, જયા, જો તારા પપ્પા થોડા દિવસ ઉછીના પૈસા આપે તો મારી મૂંઝવણ ઓછી થાય. જયાએ કહ્યું, અરે આ તો સામાન્ય વાત છે, હું સવારે જ જઈ પપ્પા પાસેથી પૈસા તો લઈ આવું. પણ હિરેન દયાની વાતથી ખુશ થયો, પણ જયાનું પણ સાંભળી ચમક્યો અને બોલ્યો, અરે જયા, આ પણ એટલે શું? જયાએ શાંતિથી કહ્યું, હું મારા પપ્પા પાસે જઈ
બિઝનેસ અંગે થોડા દિવસ માટે પૈસા માગું તો તે પૈસા આપી તો દેશે, પણ તેમને મનમાં કેટલાય પ્રશ્નો તો થશે કે તમારા પપ્પા તેમના વેવાય સધર હોવા છતાં તમારે તેમની પાસે, મારા પપ્પા પાસે પૈસા કેમ માગવા પડ્યા? શું તમારા અને તમારા પપ્પાના સંબંધો બગડ્યા હશે કે જેથી તમે તેની પાસે પૈસા માગી શકતા નથી? શું તમારા પપ્પાને તમારા ઉપર વિશ્વાસ નહીં હોય? શું તમે એવું કોઈ ખોટું કામ કરો છો જેથી તમે તમારા પપ્પા પાસે પૈસા માગી શકતા નથી? વગેરે વગેરે. અને ધારો કે તમારા પપ્પાને આ વાતનો જાણ થઈ તો, અને છેલ્લે ધારો કે હું અચાનક પૈસા લેવા પપ્પાને ઘરે જઈ તુરંત પરત આવું અને તમે તમારા મિત્રોને પૈસા ચૂકવી દીધા, તો પણ લોકોને શંકા તો થશે જ કે આમ અચાનક તમારી પાસે પૈસા આવ્યા ક્યાંથી? હિરેન ફરી મૂંઝાયો. તેણે કહ્યું, જયા, તારી વાત 100% સાચી છે. આ તો ઉલટામાંથી ચૂલમાં પડ્યા જેવું થાય. પણ હવે તો જ મને કહે કે હું શું કરું? લોકોને મારે જવાબ શું આપવો? મારે તો બજારમાં જવું મુશ્કેલ થઈ ગયું છે. જયાએ હિરેનનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, મને લાગે છે કે આમાં તમારે કંઈ પણ ડરવા જેવું નથી. કાલે આપણે કાનનભાઈ સાથે પપ્પા પાસે જઈશું. ત્યાં બધા સાથે બેસીને જમ્યા બાદ શાંતિથી હું પપ્પાને તમારા વતી આપણી તકલીફની સાચી વાત કરીશ, બસ. અને જયાને વચ્ચે જ અટકાવીને હિરેને કહ્યું, અને પપ્પા પ્રેમથી પૈસા આપી દેશે એમ? અરે, પપ્પાના ગુસ્સાનો તો તેને ખ્યાલ જ નથી. ત્યાં જયાએ કહ્યું, અરે, પપ્પા ગુસ્સે થઈ થોડું વટશે, મારશે તો નહીં ને? અને આ ઉંમરે તમે કરેલ ગુના માટે તો પપ્પા તમને થપ્પડ મારે તો પણ કંઈ વધારે ન કહેવાય, સમજ્યા? અને મને ખ્યાલ છે ત્યાં સુધી પપ્પા સાવ એટલા તો ખરાબ નથી. જયાએ મક્કમ અવાજે ઉમેર્યું, હિરેન, મારી દ્રષ્ટિએ આજ એક સાચો અને સરળ ઉપાય છે. તમારી તકલીફ દૂર થઈ જશે ને ઘરની વાત ઘરમાં પણ રહેશે. અને એ પણ નક્કી જ છે કે પપ્પાને આજ નહીં તો કાલ ખબર તો પડવાની જ છે જ. તો બોલો, એ વખતે તમે શું કરશો? મારી વાત સમજો. એક જૂઠ છુપાવવા માટે તમારે 100 જૂઠ બોલવા પડશે. જૂઠ ઉપર જૂઠ બોલવાને બદલે એકવાર હિંમત કરીને પપ્પા આગળ સાચું બોલી જ નાખો ને, કે જેથી ના રહે કોઈ પ્રશ્ન કે ન આવે કોઈ ઉઘરાણી. અને ઓ મારા બળવી, તમે ગભરાવો છો કેમ? હું છું ને તમારી આર્ધાગીની તમારી સાથે. અને જયાએ હિંમત આપતા હળવા મૂળમાં હિરેનને ધબો મારતા કહ્યું, તમારો વાર કાલે હું ખમી લઈશ. બસ તમારે તો ફક્ત થોડી વાર નીચા મોયે કંઈ પણ બોલ્યા વિના પપ્પાને સહન જ કરવાના, બસ. ઘણા દિવસના ઉજાગરા અને ચિંતાથી પરેશાન હિરેનના જયાની વાતથી થોડી હિંમત આવી અને તે થોડો હળવો થતા બોલ્યો, પણ જયા, કાલે હું પપ્પા આગળ કેમ કરીને બોલીશ? જયાએ મનોમન નક્કી કરી લીધું કે ગમે તેમ કરીને કાલે મારે આ ભોળિયા ભરથાનને ચિંતા મુક્ત કરવો છે. હિરેનને મોઢે હાથ દબાવી જયા તેને બેડરૂમમાં ખેંચી ગઈ અને તેને માથે હાથ ફેરવતા પ્રેમથી કહેવા લાગી, હિરેન, તમે શાંતિથી સૂઈ જાઓ. કાલની બધી જવાબદારી માટે માથે હું ઇશારો કરું ત્યારે તમે રુદાલીને લઈને બહાર જતા રહેજો. હું એકલી જ પપ્પાને વાત કરીશ, બસ. અને હિરેન ઘણા દિવસ બાદ નિસરત બની સૂઈ ગયું. પણ કદાચ હિરેન પપ્પાના ડરથી રાત્રે કંઈ ખોટું કરી બેસે તો એ ડરે જયા હિરેનની ચોકી કરવા આખી રાત જાગતી રહી. સવારે વહેલા તૈયાર થઈ બધા અચાનક પપ્પાને ઘરે પહોંચ્યા તો પપ્પા મમ્મીને થોડી નવાઈ તો લાગી, પણ જયાએ વાત ટાળી બેબીને પપ્પાના ખોળામાં મૂકીને
તે મમ્મીને મદદ રસોડામાં સરકી ગઈ. બપોરે બધા ચોકમાં હળવા મૂડમાં બેઠા હતા. ત્યારે જયાએ પોતાની યોજના મુજબ હિરેનને ઈશારો કર્યો. ગભરાયેલા હિરેનને તો જાણે ભગવાનને હાથ પકડ્યો. તે રુદાલી સાથે બહાર જતા જયાએ ગંભીર ચહેરે કહ્યું, પપ્પા મમ્મી, જો તમે ગુસ્સે નહીં થઈ તો મારે તમને એક અંગત વાત કરવી છે. બધા જયાની વાતથી ચમક્યા, પણ જયાએ ઉદાસ ચહેરે પોતાની વાત ચાલુ રાખતા બધા શાંતિથી તેને સાંભળવા લાગ્યા. સમજુ જયાએ પૂર્વ ભૂમિકા બાંધતા કહ્યું, પપ્પા, રુદાલીના પપ્પાએ એક એવી મોટી ભૂલ કરી છે કે તે કેટલાય દિવસથી શાંતિથી જમ્યા નથી, કે રાત્રે શાંતિથી સૂતા પણ નથી, અને આખો દિવસ ખોટા ખોટા વિચારો કર્યા કરે છે. મને તો તેમની વાતો સાંભળીને તેમને એકલા મૂકતા પણ ડર લાગે છે. એમને કંઈ થઈ જાય તો કેમ? કાનનભાઈ બરાબર ને? ગભરાયેલા કાનનને નીચે મોયે હકારમાં માથું હલાવ્યું અને જયાએ આંખમાં પાણી સાથે એકી સ્વાથે ઉમેર્યું, આવું તો મારે ક્યાં સુધી ચલાવવું પપ્પા? એટલે આજે તો હું તેમને જબરજસ્તી અહીં તમારી મદદ માટે તમારી પાસે ખેંચી લાવીશું. પપ્પા, તમારે જે કરવું હોય તે કરો. અરે, તેમની ભૂલ માટે તેમને ધમકાવો, પણ તેમની હિંમત વધે એવું કંઈક કરો, જેથી મારી ચિંતા ઓછી થાય. એમને જમવાનું ભાવે, રાત્રે ઊંઘ આવે. હવે પપ્પાથી હવે ન રહેવાતા તે બોલી ઉઠ્યા, અરે વહુ બેટા હિરેન, એવું તો શું લૂંટાવી દીધું છે? તે આટલો બધો ગભરાઈ ગયો છે. કંઈક ચોખ્ખી વાત તો કરો. અને એમ ગભરાય તે કંઈ ચાલે? હા પપ્પા, તમે કહ્યું તેમ તેમણે નાદાનિયતમાં લોકો પાસેથી ઉધાર લઈને 5 લાખ રોકડા ગુમાવ્યા છે, અને એ પણ સસ્તું સોનું લેવાની લાલચમાં. અને હવે એવા ગભરાઈ ગયા છે કે રાત્રે ઊંઘમાં ગાંડી ગાંડી વાતો કરે છે. અને જયાએ રડતા રડતા ઉમેર્યું, આ તો મેં જેમ તેમ કરીને તેમને આટલા દાડા સાચવ્યા, પણ એ કઈ આડું અવડું કરી બેસે તો? અને આખા ઘરમાં સોપો પડી ગયો. પપ્પાને 5 લાખ ગયાનો જોરદાર ઝટકો તો લાગ્યો, પણ તેમણે વિચાર્યું, ભલે રૂપિયા ગયા તો ગયા, પણ મારો છોકરો તો હેમખેમ છે ને. રૂપિયા તો એક ફરી કમાઈ લેશું. અને પપ્પાએ કાનનને કહ્યું, અલ્યા જા તો બોલાવ પેલા ડરપોકને. સાલો પહેલાથી જ ભોળો અને કાચા દિલનો છે. અરે એમ તે કઈ હિંમત હારે ચાલે? અને હિરેન હાજર થતા પપ્પાએ ઊભા થઈને તેને ગળે વળગાડ્યો અને ભીના અવાજે કહ્યું, બેટા, આટલા દિવસ વહુને હેરાન કરી, એના કરતા મને એક ફોન તો કરવો હતો ને. હું ત્યાં આવીને આપી જાત. મને ખબર હતી જ કે તને ભોળાને લોકો બનાવી જ જશે, પણ તારી જીગર ખુલે એટલા માટે જ મેં તને ધંધો કરવા રૂપિયા આપ્યા હતા, સમજ્યો? પણ હવે બીજી વાર જો આવું કર્યું છે ને, ત્યાં તો પપ્પાનો પ્રેમ જોઈ હિરન અને કાનન બંને પપ્પા મમ્મીને ભેટીને જોધાર આંસુએ રડવા લાગ્યા. મમ્મીએ કહ્યું, બેટા, ભૂલમાંથી જ શીખાય, પણ કોઈ પણ નવું કામ કરો તો સમજી વિચારીને, અને જરૂર લાગે તો ઘરમાં વાત કરી જ કરો. અને છતાં ભૂલ થાય તો વહુની જેમ હિંમતથી કામ લો, અને ડર્યા વિના ભૂલનો સ્વીકાર પણ કરતા શીખો. જયાએ સાંજે પપ્પા મમ્મીને પગે પડી ઘરે જવા રજા માંગી, તો પપ્પાએ કહ્યું, વહુ બેટા, આજે તમે મારી સાચી દીકરી બનીને આપણા બધાની ઇજ્જત બચાવી બહુ મોટું કામ કર્યું છે. અને હાલ ઘરમાં પૈસા પણ નથી, તેથી બધા આજે તો રાત રોકાઈ જ જાઓ, અને કાલે અહીંથી પૈસા સાથે જ લઈ જઈને બધાને લેણદારોને ચૂકવી દો. બીજા દિવસે
હિરેન બધાને નાણાં ચૂકવી દીધા અને રાત્રે ટેન્શન મુક્ત થતા હિરને કહ્યું, જયા, તે તો મને આ વાત બચાવી દીધો અને ગામમાં મારી ઇજ્જત પણ સાચવી લીધી. મને હવે અહેસાસ થાય છે કે હું તારા વિના કેટલો અધૂરો છું અને કદાચ તેથી જ કહેવાતું હશે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી અવશ્ય હોય છે. તારો ખૂબ ખૂબ આભાર. જયા કહે, અરે પતિદેવ, એમ કંઈ ફક્ત આભાર માને તે કેમ ચાલે? મારે તો 5 લાખ રૂપિયા સામે 5 લાખનો સોનાનો હાર જોઈએ. બોલો, ક્યારે અપાવશો? હિરન ઢીચણથી ઝૂકી જયાનો હાથ ચૂમીને કહ્યું, જયા, મેં કોલેજમાં સ્ત્રી વિશે એક પુસ્તક વાંચ્યું હતું જેમાં સંપૂર્ણ સ્ત્રીનું પુત્રી, બહેન, પત્ની અને માતા તરીકેની લાક્ષણિકતાઓનું વર્ણન આવે છે. પણ તે તો આજે એ બાબતોથી પણ જઈએ. મેં મારા ભોળપણમાં રૂપિયા 5 લાખનું નુકસાન કરવા છતાં તે એક એક્સપર્ટે મનોચિકિત્સકની અદાથી મારા પ્રત્યેના પપ્પાના ગુસ્સાને મારા માટે પપ્પાની લાગણીઓમાં ફેરવી નાખી મને આબાદ બચાવી લીધો અને સાથે સાથે પપ્પા પાસેથી ખુશી ખુશી રોકડા રૂપિયા પણ અપાવીને મને દેવા મુક્ત પણ કરાવી દીધો. હિરેન ઊભા થઈ જયાનો ચહેરો પોતાના બંને હાથમાં લઈ તેને માથે કિસ કરી અને ડ્રેસિંગ ટેબલ પાછળ છુપાવેલો ગુલાબનો બુકે જયાને આપીને કહ્યું, જયા, રાત્રિના 12 વાગ્યા ચૂક્યા છે અને આજે છે 14 ફેબ્રુઆરી, બી માય વેલેન્ટાઇન. અને પોતાના બંને હાથ જયાના ગળામાં માળા સ્વરૂપે ગોઠવી માથું નમાવી કહ્યું, જયા, સમય આવીએ હું 5 લાખનો હાર તો તને આપી જ, પણ આજથી હું મારી જાતને તારે હવાલે કરું છું. બોલ, તારે બીજું શું જોઈએ? જયાએ હિરેનને પ્રેમથી પોતાની છાતીએ ચાંપ્યું અને સાડી પાછળ છુપાવેલ ગુલાબનું ફૂલ હિરેનને આપી કહ્યું, તમને એમ કે આજનો ગ્રેટ દિવસ હું ભૂલી ગઈ છું, પણ ના પતિદેવ, યુ આર માય વેલેન્ટાઇન. અને સજન નેત્ર ઉમેર્યું, મારા માટે તો તમે જ સાચા હીરા મોતીના હાર છો, તો મારે સોનાનો હારની શી જરૂર? અને આંખો કાઢી ઉમેર્યું, પણ જો બીજી વાર મને આવા ધર્મ સંકટમાં. હિરેન બંને હાથે જયાને ઉચકીને તેને હવામાં ઝુલાવતા કહ્યું, ના જયા, ના, હવે તો ક્યારેય નહીં. અને જાણે બંનેના હસવામાં અવાજથી બેડરૂમની લાઇટ અચાનક ગુલ થઈ ગઈ. હિરેન બી સિવિલ કરી કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરી અને તેણે શહેરમાં સુંદર ટકાઉ બાંધકામ અને બધાને પરવડે એવી ઘણી સોસાયટીઓ બનાવી પૈસા સાથે સારું એવું નામ પણ બનાવ્યું હતું. વધારામાં હવે તેની સાથે રહી ભણતો નાનો ભાઈ કાનન આર્ટિકેટ પૂરું કરી તેની સાથે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જોડાયો. એકબીજા હમશકલ લાગતા બંને ભાઈઓની સંયુક્ત કંપની રુદાલી કન્સ્ટ્રક્શન લિમિટેડ ઓછા દામે ઉત્તમ ફેસિલિટી અને સસ્તા દામને લીધે અતિ ફેમસ બની ચૂકી હતી. બા બાપુજી ગામડે રહેતા હતા અને શહેરમાં હિતેન પત્ની જયાભાઈ કાનન અને પુત્રી રુદાલી સાથે બહુ ખુશ હતા. શહેરની મેઇન માર્કેટમાં આવેલી કોર્પોરેટ ઓફિસમાં બેસી કાનન મકાનોના બંગલાઓ અને બિઝનેસ સેન્ટરોની આર્ટિકેટ ડિઝાઇન બનાવતો અને સિવિલ વર્કનો માસ્ટર હિરેન સ્વપ્ન સમાન મકાનોનો કાગળ ઉપરથી હકીકતમાં ફેરવતો. બંને ભાઈઓના નાના મોટા ભેદ વિના જ એક ટીમ તરીકે કામની પાછળ લાગી જતા અને બેસ્ટ ક્વોલિટી નિયતિ સમય અને બજાર કિંમતથી પણ ઓછા બજેટમાં લોકોને સુંદર સફાઈદાર પ્રોપર્ટી ઓફર કરતા. તેથી તેમની ડિમાન્ડ અને માર્કેટમાં કે બીજા બિલ્ડરોથી ઊંચી રહેતી. બહોળા કામની યોગ્ય વહેંચણી મુજબ કાનન ઓફિસમાં બેસી આર્ટિકલ પ્લાન તૈયાર કરતો. મોટો ભાઈ હિરન સિવિલ વર્ક પાછળ સાઇટ ઉપર ધ્યાન આપતો અને જયા નવરાશના સમયે ઓફિસના એકાઉન્ટ સ્ટાફ ઉપર નજર રાખતી.
શહેરમાં સાવ નાની ઉંમરના અને નવા છતાં બંનેની ગણના ઓછી બજેટમાં મેક્સિમમ સગવડવાળું રૂઆબદાર સુંદર ઘર ઓફિસ આપતા આબરૂદાર બિલ્ડરોમાં થવા લાગી હતી. હમણાં થોડા દિવસથી શહેરના કરોડોપતિ બિઝનેસમેન શ્રી રાઓલજી શહેરમાં એક બહુ વિશાળ મલ્ટીપર્પઝ મોલ બનાવી રહ્યા હતા. તેની ચર્ચા હતી. રાઓલજીએ પોતાની આલા ગ્રાન્ડ વિશાળ ઓફિસમાં પોતાના બનાવનાર મોલની આર્ટિકેટ કન્સ્ટ્રક્શન ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનના કામ માટે આખા જિલ્લાની તમામ કન્સ્ટ્રક્શન કંપનીઓને એક સંયુક્ત મીટિંગ બોલાવી અને બધાને નકશામાં લોકેશન બતાવી મોલ માટેનું પોતાનું કલ્પના ચિત્ર અને પોતાના બજેટની વિગતો જણાવીને દરેકને તેમના મોલ માટે પોતાની ડિઝાઇન એલિવેશન ખર્ચ એસ્ટિમેટ અને સિવિલ વર્કની સમય મર્યાદા વગેરે દર્શાવતા જરૂરી પ્લાન એસ્ટિમેટના ટેન્ડરો 1 મહિનામાં રજૂ કરવાના વિનંતી કરી. શહેરમાં રુદાલી કન્સ્ટ્રક્શન લિમિટેડની ડિઝાઇન વર્ક ક્વોલિટી બજેટ અને સમય મર્યાદા પહેલા જ કામ કરી આપવામાં નામ ના હોય રુદાલી કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન હિરેનને પણ ઉપરોક્ત મીટિંગમાં આમંત્રણ હતું. શહેરની બરાબર મધ્યમાં બનનાર શ્રી રાઓલજીના મોલનું પ્રાઇમ લોકેશન અને ખૂબ જ વિશાળ બજેટની જોગવાઈ જોઈ હિરેન અને કાનન વિચાર્યું કે આ એક મોલની તમામ પ્રકારની કામગીરી આપણે હાથ લાગે તો આવતા 3 વર્ષ માટે આપણે કોઈ બીજા નાના પ્રોજેક્ટ્સ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તેથી બંને મોલના એલિવેશન ડિઝાઇન સિવિલ વર્ક લાગનાર સમય અને થનાર ખર્ચનો એસ્ટિમેટ વર્કની કામગીરીમાં તન મનથી લાગી ગયા. નવી ડિઝાઇનો માટે તક શક્તિનો બેતાજ બાદશાહ આર્ટિકેટ કાનન હિરેનની મદદથી પોતાના ઓફિસમાં રાહુલજીના પ્રોપોઝ મોલ અને મોલમાં લોકેશનની આસપાસ આવેલા અન્ય બિલ્ડિંગોની ડિઝાઇનોને જાહેર રસ્તાઓ અને મોલની ફ્રન્ટને ધ્યાન લઈ મોલમાં લુકની ડિઝાઇન પાછળ પડી ગયો હતો. તેથી હિરેનને ઉપરોક્ત કામગીરી અંગેની ખૂટતી માહિતી માટે રાઓલજીએ કોર્પોરેટ ઓફિસ વારવાર જવાનું થતું અને કંપનીની CEO મેડમ મિસ માર્ગીની વારવાર મળવાનું થતું. આર્ટિકેટ કમ ડિઝાઇનર મિસ માર્ગી રાઓલજીનું એકમાત્ર અલ્ટ્રા મોડર્ન પણ જીનિયસ સંતાન હતી. હિરેનને કલાકો સુધી માર્ગી પાસે મોલમાં કામે બેસવાનું થતું. તેને ફક્ત ટેન્ડર મેળવવા જ રસ હતો. જ્યારે માર્ગી મેમને મોલની કામગીરી સાથે શહેરના નામી બિલ્ડર કમ માર્વેલ્સ યંગ પર્સનાલિટીના માલિક હિરેનના પણ રસ પડવા લાગ્યો હતો. તેને પહેલી મુલાકાતે જ યંગ તુર્ક હિરેનને બરાબરનો ગમી ગયો હતો. તેથી તે મોલના કામ માટે અન્ય બિલ્ડરનો કરતા હિરેનને વધારે સમય ફાળવતી હતી. હિરેનનો ટાર્ગેટ કોઈ પણ ભોગે મોલનું ટેન્ડર મેળવવાનો હોય તે માર્ગી સાથેની દરેક મીટિંગમાં મોલ વિશેની વધુમાં વધુ માહિતી મેળવવામાં ધ્યાન આપતું. પણ હિરેનની ધ્યાનમાં આવી ગયું હતું કે માર્ગીનું ધ્યાન તેની સાથે કામ કરતા તેની સાથે દોસ્તી વધારવામાં વધારે હતું અને તે મૂંઝાયો. તેને પણ આ કાતિલ બ્યુટી રૂપ સાથે માઇન્ડ પાવરની માલકીન માર્ગીની કંપની એક હદ સુધી કામ પૂરતી ગમતી હતી. પણ તે તો પરણેલો પત્ની પરાયણ પુત્રીનો પિતા અને સાચો બિઝનેસમેન પણ હતો. તેથી માર્ગીની અવગણના કરવાનું તેને કોઈ પણ ભોગે પોસાય તેમ નહોતું. હિરેન જાણતો હતો કે જો તે પોતાના અંગત જીવન વિશે માર્ગી સામે ચોખવટ કરશે તો સાત માર્ગી તેના ગમે તેવા લાયક બિઝનેસ ટેન્ડરને પણ કેન્સલ કરી દઈ શકે છે અને તેની પાસે આનો કોઈ પણ ન હોય તે કામ અને વ્યવહાર બંનેમાં ગૂંચવાયો જતો હતો અને તેની ડાયરેક્ટ અસર તેના કામ અને તેના મૂડ ઉપર સવાર થઈને તેના ઘર બહારના વર્તન દ્વારા બળવો પોકારવા લાગી.
બીજા કોઈને તો નહીં, પણ હિરેનની નાજુક મનોવ્યથાનો ખ્યાલ તેને રૂપની રાણી પ્રાણ પ્યારી ચાલક જયાને આવી ગયો. જયાએ હિરેનની મૂંઝવણ અને તેની મનોવ્યથા સમજીને એક દિવસ હિરેનને પૂછ્યું, હિરેન, બધું બરાબર છે ને? બંને પતિ પત્ની વચ્ચે શારીરિક, જાતીય, માનસિક એટેચમેન્ટ એવું પ્રબળ અતૂટ હતું કે સીધી લીટીમાં કામ કરનાર હિરેન કોઈ જ પ્રકારના ડર વિના જ તેની પ્રેયસી, તેની બેટર હાલ્ફ, તેની મિત્ર એવી જયાને અતિથી ઇતિ સુધીની આખી વાત જણાવી કહ્યું, ડિયર, અગાઉ મારા 5 લાખની કફલતમાં કેસમાં તે મને બાપુજીના કોપથી બચાવ્યો હતો, તેમ આ વખતે પણ કંઈક એવું કર કે મોલનો કોન્ટ્રાક્ટ પણ મને મળે અને માર્ગી મેડમથી મારો છુટકારો પણ થાય. તીવ્ર બુદ્ધિની માલકણ અને પતિ પરાયણ જયાએ પણ પતિ ઉપર શંકા કરવાને બદલે આખો કેસ સમજી લીધો અને તેનો ઉપાય પણ શોધવા લાગી. જયાએ હિરેનના હમશકલ પણ સ્વભાવે બ્રહ્મચારી, શાંત ચહેરે, મોહરે હિરન જેવો પણ બુદ્ધિશક્તિમાં તેજ પોતાની વાત યોજના ક્લાયન્ટને સમજાવવા સમક્ષ પણ અંતમુખી કાનનને ઓફિસ કામગીરી સાથે ક્લાયન્ટ મીટિંગ માટે હિરેનની જગ્યાએ ગોઠવવા તૈયાર કરવા માંડ્યો. જયાએ વિચાર્યું, હલહલ માર્ગી સાથે હિરેનની જેમ કે તેનાથી 2 સ્ટેપ આગળ વધીને તે જ કામ કાનન કરવા લાગે તો થોડા દિવસમાં માર્ગી હિરેનને ભૂલી હેન્ડસમ કાનન સાથે કામ અને દોસ્તીમાં સેટ થઈ જાય અને તો અતિ મોંઘો મોટો કોન્ટ્રાક્ટ રૂદાલી કન્સ્ટ્રક્શનને મળે. અને ધારો કે જો માર્ગી કાનનને પસંદ કરવા લાગે તો સુખી સંસ્કારી કુટુંબની માર્ગી પાવરફુલ કુંવારા કાનન માટે પત્ની તરીકે મળે, એ પણ સારી મોટી વાત જ કહેવાય ને. જયાએ પોતાના દિયર કમ બેસ્ટ ફ્રેન્ડ કાનનને તૈયાર કરવા માંડ્યો. તેણે સૌથી પહેલા તો કાનનને એ સમજાવ્યું કે ભાઈ, આજની ફાસ્ટ દુનિયામાં દરેક ઇન્ડસ્ટ્રીમાં અન્યોથી આગળ નીકળવા માટે ફક્ત નોલેજ કે બેસ્ટ કામ અહીંયાથી નહીં ચાલે, પણ તમારે તમારી વાત માર્કેટને સમજવા તમારે ખુદને પણ કંઈક વિશેષ તૈયાર થવું પડશે. વધુમાં જયાએ બજરંગ કાનનને હસતા હસતા એ પણ સમજાવ્યું કે આજના કોર્પોરેટ જગતમાં બિઝનેસના ફાસ્ટ ડેવલપમેન્ટમાં માટે સામેની વ્યક્તિ સાથે પર્સનલ દોસ્તી વિકસાવવી એ પણ એક અગત્યનું બહુ મહત્વનું પાસું છે. તેથી કોઈની નાસ્તા પાણીની ઓફર સ્વીકારવી અને કોઈને ઓફર કરવી પણ ખૂબ જ અગત્યનું છે. પ્રેક્ટિકલ અને હોશિયારી ભાભીની વાત સમજી વિચારીને તે મુજબ કામ કરવા સ્માર્ટ કાનન તૈયાર થતા જયાએ પર્સનાલિટીની ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કાનનને ફિઝિકલી અને ઓનલાઈન મેન્ટલી જોડી તેની પોતાની પર્સનાલિટી મુજબ કપડાં સિલેક્ટ કરી પહેરતો કરી. હિરેન જેવી હેરસ્ટાઇલ, હિરેનની સ્ટાઇલથી જ વાત શરૂ કરવી અને સામેથી વ્યક્તિને પૂરેપૂરી સાંભળીને જ તેની અપેક્ષા જરૂરિયાત મુજબ માહિતી આપવી વગેરે અનેક પ્રકારની એટેકથી સજ્જ કર્યો. અને હિરેનને જયાએ માહિતીની આપેલ માટે મેનકા માર્ગી મેડમ સાથેની મીટિંગોમાં કાનને સામેલ કરવો માંડ્યો. પહેલી મુલાકાતમાં માર્ગીને કાનનને જોતા વેત ખ્યાલ ન આવ્યો, તેથી શરૂમાં તો માર્ગી કાનનને હિરેન સમજીને જ વાત કરવા લાગી, પણ થોડા સમયમાં જ ચબરકાવ માર્ગીએ જાણી લીધું કે પોતાની વાત રજૂ કરવામાં વધારે નિપુણતરો તાજગીસભર લાગતું હિરેન નહીં, પણ હિરેનનો હમશકલ અને તેનાથી ચડિયાતો હિરેનનો જ નાનો ભાઈ આર્ટિકેટ કાનન છે. પણ માર્ગીને હિરેનથી પણ વધારે એનર્જિસ્ટિક કાનન અને તેની ટૂટ પોઈન્ટ રજૂઆત પણ ગમવા લાગી હતી.
અને બહુ ઓછા જ સમયમાં બંને અંગત મિત્રો કામમાં સમય કાઢી ડેટિંગ કરવા લાગ્યા. માર્ગી કાનન બને જેની દોસ્તીએ રંગ રાખ્યો અને રુદાલી કન્સ્ટ્રક્શનને નવો મોલ માર્ગી મલ્ટીપર્પઝ નું ટેન્ડર મળી જતા હિરેન અને કાનન રાત દિવસ જોયા વિના કામે લાગી ગયા. પાર્કિંગ પ્લેસનું 02નું બાંધકામ પૂરું કરી 8 માળ ઊંચા બનનાર મોલનું પિલર બીમ કોલમ સ્ટ્રક્ચર કામ પૂરું થયે ગ્રાઉન્ડ ફ્લોરના વિશાળ સ્લેબ ભરવામાં આવ્યું અને એ જ રાત્રે હિરેન ઉપર આફતનો કોલ આવ્યો. ગ્રાઉન્ડ ફ્લોરનો વિશાળ સ્લેબ આંખે આંખો પડી ગયો હતો અને ઉનાળાની સખત ગરમીમાં ઠંડક મેળવવા માટે સ્લેબની નજીક સૂતા લગભગ 13-14 મજૂરો દટાયા હતા. હિરેન અને કાનન તો ગભરાઈ ગયા, પણ જયાએ બંનેને હિંમત આપી અને તુરંત ઇમરજન્સી કોલ કરી તેમના પેટા કોન્ટ્રાક્ટરોને ટૂંકમાં સ્લેબ પડ્યાની વાત સમજાવીને તેમને તેમના પ્રાઇવેટ વાહનો સાથે બાંધકામની જગ્યાએ બોલાવી લીધા. હિરેન, કાનન અને જયા પોતે પણ સ્થળ ઉપર પહોંચી ગયા. પેટા કોન્ટ્રાક્ટર અને અન્ય માણસો પણ આવી ગયા હતા. અકસ્માતની ગંભીરતા સમજી કાનનને મજૂરોએ સિમેન્ટમાં ઢગલામાંથી કઢાવી તાત્કાલિક દવાખાને પહોંચતા કરવાની કામગીરી સોંપી. હિરેન અને જયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને બનાવથી જાણ કરી વકીલને પણ જરૂર પડે જામીન મેળવવાની કામગીરી માટે તૈયાર રહેવા જણાવી દીધું. રાત્રે જ બંને હોસ્પિટલ ગયા અને તેમણે જાણવા મળ્યું કે સાંજે જ ભરેલો સ્લેબ સુકાયો ન હતો અને સ્લેબની ખીલાસરીમાં સિમેન્ટ કાંકરી ભરાઈ રહેતા મજૂરોને ખાસ મોટી ઈજાઓ થઈ નહોતી, પણ એક મજૂરને અતિશય બ્લીડિંગ થતાં લોહીની જરૂર હતી અને હિરેનનું લોહી મેચ થતાં વહેલી પરોઢે જ હિરેનને તેનું પોતાનું લોહી આપી તેનો જીવ બચાવવામાં ડૉક્ટરને મદદ કરી. આમ આખી રાત આયોજન કરીને જયા હિરેન કાનનને આફતને શક્ય તેટલી કંટ્રોલ કરી લીધી હતી. બીજા દિવસે વિરોધથી બિલ્ડરો અને તેમના સપોર્ટમાં પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાને રુદાલી કન્સ્ટ્રક્શન ઉપર હલકો માલ વાપરવાના ખામી ભરેલો પ્લાન અને સુપરવિઝનમાં બેદરકારીથી સ્લેબ પડી ગયો અને ગરીબ મજૂરોનું શું એવા પ્રચાર સાથે અને પોલિટિશિયનનો હથિયાર તરીકે ઉપયોગ કરી હિરેન અને કાનનની ધરપકડ કરવા માટે પોલીસ સ્ટેશને ધમાચકડી મચાવી. પણ હિરેન પહેલાથી જ સાઇટ ઉપર ગોઠવેલ કેમેરા ક્લિયર કર્યું કે સ્લેબ ભરાયા બાદ અંધારાનો લાભ લઈ કોઈ એક વ્યક્તિએ સ્લેબના ટેકાઓને રાત્રે પાણી લાવતા પાણીના ટેન્કર સાથે બાંધી દીધેલ હોય. ટેન્કર બહાર જવા નીકળતાની સાથે જ બધા ટેકા એકી સાથે પડી જવાથી આ હોનારત થઈ હતી. હવે આ કાંડ કોણે કેમ રચ્યું હતું એ શોધવાની કામગીરી પોલીસે શરૂ કરતા મામલો શાંત થઈ ગયો અને બીજા દિવસેથી મોલની કામગીરી ફરી શરૂ કરી શકાય. આ કાંડ બન્યો ત્યારે માર્ગી અને રાહુલજીએ તેમના અન્ય પ્રોજેક્ટ્સ માટે 2 દિવસ માટે મુંબઈમાં હતા. તેમ છતાં જે રીતે એક રાતમાં જ આખા બ્લન્ડરને હિરેન કાનને કંટ્રોલ કર્યું અને કામ ફરી ચાલુ પણ કર્યું. એ જોઈ બંનેનો રુદાલી કન્સ્ટ્રક્શન પ્રત્યેનો ભરોસો વિશ્વાસ વધ્યો અને તેમને રુદાલી કન્સ્ટ્રક્શનને પ્રોજેક્ટ આપવા માટે સંતોષ આનંદ પણ થયો. મોલના બાંધકામ સાથે રુદાલીના અન્ય જૂના કામો પણ પૂરજોશથી ચાલતા હતા. તેથી રોજબરોજના તત્કાલ ખર્ચાઓ માટે નાણાંની ખેંચ પડવા લાગી. પણ આ વખતે પણ જયા
પત્ની અને કંપનીના એકાઉન્ટ તરીકે પણ મદદરૂપ સાબિત થઈ. જયાએ નાણાં વ્યાજે લેવાના સંજોગો ઊભા થાય એ અગાઉથી જ તેના સસરા અને તેના પપ્પા સાથે મીટિંગ કરી તેમને ઓફર કરી હતી કે અમારી કંપનીને નાણાંની જરૂર છે. જો તમને કંપની ઉપર ભરોસો હોય તો કંપનીને નાણાંના ધિરાણ સામે તમે કંપનીના લિવિંગ પાર્ટનર તરીકે જોડાઈ શકો છો. અને બંને વડીલોને કંપનીની ઓફર સ્વીકારતા કંપનીનો નાણાંકિત પ્રશ્ન પણ ટળી ગયો. મોલની કામગીરીથી 7% અવગત રહેતી માર્ગીએ માર્ક કર્યું કે રુદાલી કન્સ્ટ્રક્શનના ડિરેક્ટરોની નીતિ, કામગીરીની ચોકસાઈ, નાણાકીય જવાબદારી અને સમય સાથેનું આયોજન તો લાજવાબ છે, પણ આખી કંપનીને એક તાંતણે બાંધી રાખતું એક મહત્વનું પરિબળ. અને હું જ્યારે નાદાનીમાં હિરેન તરફ ખેંચાઈ હતી ત્યારે મારા અને તેમના કુટુંબમાં પણ આવનાર મહાભૂકંપને એકદમ સોફ્ટ દિવાલ બની યોજનાપૂર્વક એ તોફાનને ટાળી દઈ પોતાના બેટર હાફને રક્ષા કવચ પૂરું પાડવા પોતાના વૈવાહિક જીવનને બચાવી લેવા માટે સિફતપૂર્વક હિરેનની જગ્યાએ મને માફક આવે મારે માટે એકદમ યોગ્ય અને ટેકનિકલી એક્સપર્ટ છતાં રંગીન સ્વભાવના ડેસિંગ કાનનને ગોઠવી એક જ ધીરે કેટલાય સફળ નિશાન પાર પાડ્યા એ માટે જવાબદાર અભિનંદનને લાયક સાયલન્ટ વિભૂતિ એટલે જયાબેન. ટૂંકમાં મોલનું અપ્રતિમ સફળ, સમયસર, મજબૂત, સુંદર બાંધકામ અને એ પણ એકદમ લોએસ્ટ બજેટમાં પૂર્ણ કરાવનાર અને મને મારો મનનો માણીગર શોધવામાં મદદ જ નહીં પણ માણીગર શોધી આપનાર એટલે જ જયાબેનને રાહુલજી અને માર્ગીને બિઝનેસ અને કૌટુંબિક વ્યવહારિક રીતે પણ હિરેન ફેમિલી ગમી જતા તેમનો પટેલ ફેમિલી સાથે ધરોબો વધતો ચાલ્યો. માર્ગી અને કાનન પણ એકબીજાને પોતાના અંગત મિત્ર, પોતાના બેટર હાફ તરીકે પસંદ કરી વેલેન્ટાઇનના દિવસે 5 સ્ટાર હોટલ અરુણના ફેમિલી રેસ્ટોરન્ટમાં ખાનગીમાં જ એકબીજાને એક સાથે પ્રપોઝ કર્યું. નિયત સમય રાહુલજી અને માર્ગીના સ્વપ્ન સમાન અલ્ટ્રા મોડર્ન લેટેસ્ટ સુવિધાપૂર્ણ મોલનું કામ કોઈ પણ ત્રુટિ વિના અતિ ઝડપથી અને લોએસ્ટ બજેટમાં સંપૂર્ણપણે પૂર્ણ થતા માર્ગીના જન્મ દિવસે અતિ ભવ્ય સંભારણના આયોજન સાથે માર્ગી મલ્ટી પર્પઝનું ઉદ્ઘાટન કરવાનું નક્કી થયું. પણ આમંત્રણ કાર્ડમાં ઉદ્ઘાટન તરીકેનું કોઈનું નામ નહીં હોવાથી આખા શહેરમાં અવનવી વાતોની અફવાઓએ જોર પકડ્યું. પણ રાહુલજી, માર્ગી કે મેનેજમેન્ટ આ બાબતે કોઈને કંઈ જ કહેવા તૈયાર નહોતા. તેથી લોકો મુખે અને મીડિયામાં માર્ગી મલ્ટી પર્પઝની વાતોનું મોટું બવંડર જામ્યું. પણ મોલ શરૂ થયા પહેલા જ વિના જાહેરાત વિના ખર્ચે મોલની ખ્યાતિ મફતમાં જ ફેલાતા રાહુલજીએ અને માર્ગી તો બહુ ખુશ હતા. અને એ દિવસ પણ આવી પહોંચ્યો. સગા સંબંધીઓ અને સ્નેહીઓ, વેપારીઓ, બિલ્ડરો, પત્રકારો અને મીડિયાના કુલ મળીને આશરે 5,000 આમંત્રીઓને મોલ પરિસરમાં હાજરી સામે સ્ટેજ ઉપરથી સુકોમળ શબ્દોમાં એનાઉન્સમેન્ટ થયું. મિત્રો, આ શહેર જ નહીં પણ આખા જિલ્લાના સૌથી મોટા અને સૌથી વિશિષ્ટ એવા આ એક માત્ર મોલના ઉદ્ઘાટન સાથે શોપ્સનું વેચાણ પણ આજે શરૂ થનાર છે. આપ સૌને મળેલ આમંત્રણ પત્રિકામાં ઉદ્ઘાટનનું નામ નહીં છાપવાનો નિર્ણય લઈ આપ સર્વની નવાઈ સાથે આપને ચર્ચાનો મોટો વિષય પૂરો પાડી મોલને ફ્રીમાં પબ્લિસિટી મેળવી આપના માટે માર્ગી મલ્ટી પર્પઝ મોલના માલિક શ્રી રાહુલજીના અમે
દિલથી આભારી છીએ. મિત્રો, આપને બહુ નવાઈ લાગશે, પણ આજના આ શુભ પ્રસંગે માર્ગી મલ્ટી પર્પઝ મોલનું ઉદ્ઘાટન કોઈ વીઆઈપી નહીં, પણ એવી સીધી સાધી યુવાન મુદુ ભલી ભોળી ગૃહલક્ષ્મી અને ચોકોર બિઝનેસ પર્સનલ એવા રુદાલી કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર કમ એન્કાઉન્ટર શ્રીમતી જયાબેન હિરેન પટેલ કરવાના, કે જેમણે અમારા સ્વપ્ન માર્ગી મલ્ટી પર્પઝ ને મોલનું દૈહિક રૂપ આપવા માટે તેમના પતિ હિરેન અને દિયર કાનન સાથે કદમ મિલાવતા રહીને પડતા પાછળથી અવિરત અથાગ પ્રયત્નો કર્યા છે. અમે રાહુલજી ઇન્ટરનેશનલ કોર્પોરેશનના ચેરમેન શ્રી રાહુલજી વતી માર્ગી મલ્ટી પર્પઝને ખુલ્લો મૂકવા શ્રીમતી જયાબેનને સહપરિવાર સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ છીએ અને અમારી આપ સર્વને નમ્ર વિનંતી છે, આપણે બધા પોતાની જગ્યાએ ઊભા થઈ એ સ્ત્રી રત્ન સ્ત્રી શક્તિને તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. આમંત્રીઓ સાથે હિરેન પરિવાર પણ આ ઓચિંતા સુખદ અચળથી જાણે થોડી સેકન્ડો માટે સ્તંભબંધ થઈ ગયું. બધાના મનો અચરજ સાથે મેડમ માર્ગી ખુદ મોટા બુકે સાથે સ્ટેજ ઉપરથી હિરેન પરિવાર પાસે આવ્યા અને બધાને પ્રેમપૂર્વક સ્ટેજ ઉપર દોરી ગયા અને સંગીતના સુરે મોલના ઉદ્ઘાટનની વિધિ પૂરી થઈ. ત્યાં તો બધાને ફરી મુદુ ધ્યેન ગંભીર અવાજ સંભળાયો. હું માર્ગી આજના શુભ પ્રસંગે માર્ગી મલ્ટી પર્પઝની સીઓ ચેરમેન શ્રી રાહુલજીની સપુત્રી શ્રી રાહુલજીની સંમતિથી રુદાલી કન્સ્ટ્રક્શન લિમિટેડ પરિવારની સંમતિની અપેક્ષાઓને કાનન પટેલને પ્રપોઝ કરું છું અને બંને પરિવારોને અને આમંત્રીઓને હર્ષના ઉમળકા સાથે માર્ગી અને કાનનની વ્યભિચાર વિધિ પૂર્ણ કરી સાકરથી મોં મીઠું કરી બધા સુરુચિ 5 સ્ટાર ભોજનને ન્યાય આપવા લાગ્યા. મિત્રો, કહાની થઈ પૂર્ણ. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા ખાસ મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ. મિત્રો, એક કહાની લખવા માટે ઘણો સમય જાય છે, ઘણી વાર લાગે છે. તો મિત્રો, તમે પણ અમારું થોડું સપોર્ટ કરતા રહો. અમારી કહાની વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવી નવી કહાનીઓ, વાર્તાઓ, અમરકથાઓ, સત્ય ઘટનાઓ સાંભળતા રહો. બસ આટલો થોડો સપોર્ટ કરતા રહો એટલે અમને પણ આગળની કહાની લાવવામાં વધુ આનંદ મળે. જય ભારત.